મેં વ્યતીત તો કર્યો, પણ આજે આખા દિવસમાં મેં પ્રભુને શું સુખ આપ્યું. અને એટલા માટે જે જે વૈષ્ણવોએ પ્રભુના સુખનો વિચાર કર્યો એની પ્રશંસા મહાપ્રભુજીએ કરી છે કે ધન્ય છે આ વૈષ્ણવ. ત્યારે વૈષ્ણવ પૂછ્યું કે આ વૈષ્ણવને ધન્ય કેમ કહો છો? તો કહ્યું કે એણે એ રીતે જીવન જીવ્યું કે એણે પ્રભુને ક્યારે શ્રમ ન કર્યા. એટલે જીવન એ રીતે જીવવું કે આપણી ચિંતા કમથી કમ ઠાકોરજીને ન કરવી પડે. જીવનમાં એવો માર્ગ લેવો, એવા સંકલ્પો કરવા, એવા કર્મો કરવા કે આપણી ચિંતા પ્રભુને ન કરાવીએ ને તો એ પણ ઠાકોરજીની સેવા જ છે. નહીં તો ઘણા એ રીતે જીવે કે ઠાકોરજીને રોજ એની ચિંતા થાય કે આનું કાલે શું થશે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગ આવે છે ને કે એકવાર ચૈતન્ય મહાપ્રભુ ને મહાપ્રભુજી બંનેનો મેળાપ થયો અને બંને જઈ રહ્યા હતા જગન્નાથજી દર્શન કરવા. ચૈતન્ય મહાપ્રભુ તો પરમ ભક્ત છે કૃષ્ણના. કહ્યું કે અમે તો આ જંગલનો માર્ગ લઈશું, વન ઉપવન પર્વતોને જોતા જોતા ભગવત નામ લેતા લેતા પહોંચી જઈશું. અને મહાપ્રભુજીએ કહ્યું કે ના, અમે રાજમાર્ગ પરથી આવીશું. બંને ચાલતા ચાલતા ગામની બહાર મળ્યા. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ પ્રશ્ન કર્યો કે વલ્લભાચાર્યજી, આ ટૂંકો રસ્તો હતો, જલ્દી આપ પહોંચી જાય, પછી આ રાજમાર્ગ આપે કેમ પસંદ કર્યો? ત્યારે વલ્લભાચાર્યજીએ કહ્યું કે આપ પાછળ વળીને જુઓ. અને પાછળ જોયું તો સાક્ષાત ઠાકોરજી ઉભા હતા. ત્યારે કહ્યું કે પ્રભુ પાછળ છે. ત્યારે મહાપ્રભુજી એટલું કહ્યું કે આપ જંગલના રસ્તે આવ્યા ત્યાં અનેક હિંસક પશુઓ હતા, એટલે આપની ચિંતા ભગવાનને થઈ અને આપની રક્ષા કરવા માટે પાછળ પાછળ આપને આવ્યા. આવો શ્રમ અમે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને ન કરાવીએ. અમે તો જીવનમાં રસ્તા જ એવા પસંદ કરીએ કે અમારી ચિંતા ઠાકોરજીને કરવી જ ન પડે. એટલે જીવનમાં માર્ગ એવા પસંદ કરો કે પ્રભુને તમારી ચિંતા ન થાય. એ પણ પ્રભુની એક સેવા છે. શેઠ પુરુષોત્તમ દાસજી એવા ભગવદી છે. મદન મોહનલાલજીની સભા પધરાવી પુષ્ટાવીને ખૂબ લાડ લડાવે છે, ખૂબ સ્નેહથી પ્રભુને રાખે છે. પોતાના બધો જ મદ મૂકી, પોતાની સંપત્તિ પ્રતિષ્ઠા બધું જ ભૂલીને સેવા કરે. અને આ જ સેવક ધર્મ છે. એટલે જ વાર્તા સાહિત્યમાં ઘણીવાર શબ્દ આવ્યા કે સેવક ધર્મ કઠિન. કારણ કે સ્વામીપણું ક્યાંક ને ક્યાંક વચ્ચે આવી જાય છે. ભક્તિના માર્ગમાં સેવક બને એ જ શ્રેષ્ઠ છે. માણસનું આ સ્વામીપણું છે ને ક્યાંક ને ક્યાંક આવી જાય. આગળની વાર્તાઓમાં આવશે. સેવા કરવાનો મદ આવી જાય, નિયમ લેવાનો મદ આવી જાય, ટેક રાખવાનો મદ આવી જાય, અપરસ પાડવાનો મત આવી જાય. આ બધી જ વાર્તાઓ છે. શેઠ પુરુષોત્તમ દાસજી કાલે ચરિત્ર જોયું. સ્વયં મહાદેવજી એમની પાસે વાંચના કરે છે કે આપ ઠાકોરજીનો મહાપ્રસાદ લઈને મારી પાસે બનાવો. ભૈરવ સ્વયં એમના ઘરની રક્ષા કરે છે. એકવાર એમના ઘરે રાજા આવ્યા મળવા માટે. એટલા મોટા નગર છે અને બધા ચાકરી કરનારા સેવકોએ પુરુષોત્તમ દાસજીને કહ્યું, અરે જલ્દી તૈયાર થઈ જાઓ, એ ગાયની સેવા કરી રહ્યા છે શેઠ પુરુષોત્તમ દાસ. અને ગાયની ગોબરના થોપલા કરે ઠાકોરજી, અને ગાયની ઠાકોરજીની પ્રિય છે ગાય, એની સેવા કરે. બધા સેવકોએ કહ્યું કે અરે રાજા મળવા આવે છે, જલ્દી કપડા બદલી દો અને તમને હમણાં મળવા આવશે. શેઠજીને એમ થયું સેવક પણ એનાથી શ્રેષ્ઠ બીજી વસ્તુ શું હોય છે? અને આ દુનિયામાં દેખાડવાના દંભ મારે શું કરવાના? જેવા હતા એવા ગોબર વાળા હાથ લઈને પહોંચી ગયા. રાજાએ જોયું, દીનતાથી પ્રસન્ન થયા. જીવનમાં એ જ છે, આપણે પ્રભાવિત કરવા કોઈને જઈએ તો એ આપણને ઓળખી જાય, પણ સહજ રહીએ તો સહજમાં સ્નેહ જાય. વૈષ્ણવમાં ક્યારે દંભ ન હોવો જોઈએ. વૈષ્ણવ અપી સહજમ એમ મહાપ્રભુજી કહે છે. સહજતા એ વૈષ્ણવનું આભૂષણ છે.
અને વૈષ્ણવને મેં તો જોયો છે, એ જ્યારે ધોતી બંડી પહેરી દોડાદોડ કરતો હોય ઠાકોરજીની સેવામાં, ત્યારે જેટલો સુંદર લાગે ને એટલો અપ ટુ ડેટ ગમે તેટલા સૂટ બૂટ પહેરી લે ને ત્યારે પણ એટલો સારો ન લાગતો. ત્યારે અપરસમાં જ્યારે ઠાકોરજીની સેવામાં ભાગતો હોય ત્યારે એવો રૂડો લાગે, મહાપ્રભુજીનો લાગે, અને બીજા બધા કપડામાં એ સંસારનો લાગે. બને તો સેવા કરતા હો ત્યારે સેવકના વસ્ત્રો પહેરજો, સ્વામીપણાના. કારણ કે સેવકના વસ્ત્રો ધારણ કરી આપણે આ ધોતી બંડી વ્રજ ભક્તો બની ઠાકોરજીની સેવામાં જઈએ તો આપણામાં દાસ પણ રહે. અને એટલા માટે એ દાસપણું વ્યવહારથી પણ છલકવું જોઈએ. પ્રભુનો દાસ કેવો હોય? રાજા પ્રસન્ન થયા. એકવાર નંદ મહોત્સવનો દિવસ આવ્યો અને એ જ સમયે શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં સ્વયં મહાપ્રભુજીનો મુકામ. આપણા ઘરે કોઈ ઉત્સવ આવે ને ત્યારે આપણે ત્યાં ગુરુજન બિરાજતા હોય તો એનાથી રૂડો બીજો કયો અવસર હોય? અને એ સમયે એવો આનંદ થયો. શ્રી મહાપ્રભુજીએ બધો જ સેવાનો ક્રમ કર્યો અને આખી રાત્રિ મહાભોગ આવ્યો ઠાકોરજીને. જન્માષ્ટમીના પંચામૃત આદિ થયા અને નોમ આવી મહાપ્રભુજી જ્યાં બિરાજતા હોય ત્યાં તો સમગ્ર લીલા પરિકર બિરાજતું હોય છે. અને એટલે જ તો આપણે ત્યાં એક ક્રમ છે કે જ્યારે વ્રજ આદિમાં પણ જઈએ તો આપણે ત્યાં ગુરુજનો વલ્લભકુલની સાથે જતા હોય. કારણ કે એવો ભાવ છે કે જ્યાં જ્યાં મહાપ્રભુજી પધારે છે ત્યાં ત્યાં એ લીલાઓ પ્રગટ થઈ જતી હોય છે, ત્યાં ત્યાં વ્રજભક્તો પ્રગટ સ્વરૂપે બિરાજતા હોય છે. અને જો તમે કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં ગયા હો, જો આપણે બેઠકજી કરવા તો ત્યાં એક કૂવો છે અને અહીંયા જ્યાં પલ્લાના દર્શન ખુલ્યા અને મહાપ્રભુજી જ્યાં બોલ્યા નંદ ઘેરા નંદ ભયો, અને એ જ ક્ષણે એ શેઠ પુરુષોત્તમ દાસના કુવામાંથી અનેક ગોપીજનો પ્રગટ થયા, અનેક વ્રજભક્તો પ્રગટ થયા, ગ્વાલ બાર પ્રગટ થયા, સ્વયં નંદજી યશોદા આ બધા જ પ્રગટ થઈ અને નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, નંદ મહોત્સવ કરવા લાગ્યા. હેરી હે નંદરાય કે આનંદ હે, હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે ઠાકોરજીની આગળ કૂદી રહ્યા છે, નાચી રહ્યા છે, મુનિગણો પ્રગટ થયા, મંત્રોના ઉચ્ચાર કરવા લાગ્યા. Bye.
કલ્પનાઓ નથી, કેવળ વિચાર નથી, એ કૃપા કરે તો બધી લીલાઓ પ્રગટ કરી દે. લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, ચોપેશી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી. આ લીલાઓ આજે પણ મહાપ્રભુજી પ્રગટ નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. આ કોઈ વાતાવરણ અલૌકિક થઈ ગયું છે. ચકિત થઈને બધા જોવા લાગ્યા. રંગ મહોત્સવ જ્યાં પૂરો થયો, મહાપ્રભુએ સર્વ રજવંતોને પ્રણામ કર્યા અને કહ્યું, આ કલયુગ છે અને આ યુગમાં આ રીતે પ્રગટ સ્વરૂપે આ પ્રગટ થાવ એ ઉચિત નથી. સર્વના દર્શનનો આ અધિકાર નથી. એમ કરજો, હવે જ્યારે પણ અમારા પુષ્ટિ માર્ગમાં હવેલીઓમાં આનંદ મહોત્સવ થશે તો અમે જુદા જુદા વૈષ્ણવોને વેશ ધરાવીશું. સ્વયં વલ્લભકુલ યશોદાજી બનશે, મુખિયાજી નંદ બાબા બનશે, વૈષ્ણવના બાળકો ગોપ અને ગોપીઓ બનશે. આપ એમ કરજો, એ સમયે પ્રગટ રૂપે પ્રગટ ન થતા પણ આ બધાની અંદર આપ બિરાજમાન થઈ જજો અને એટલા માટે અમારો નંદ મહોત્સવ પણ અલૌકિક થઈ જશે. અને ત્યારથી પુષ્ટિ માર્ગની હવેલીઓમાં એક ક્રમ છે કે જ્યારે પણ નંદ મહોત્સવ હોય ત્યારે સ્વયં વલ્લભકુલ યશોદાજી બને, નંદ બાબા મુખિયાજી બને અને બધા ગોપી ગ્વાલ બને. અને જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે વ્રજ ભક્તોનો એમની અંદર આવેશ થાય છે. અને ત્યારે યશોદાજી બનેલા એ વલ્લભકુલ પલ્લા ઝુલાવે, એમના ચક્ષપશ યશોદાજી રાખે. આખો આ ક્રમ અહીંયાથી પ્રગટ થયો. આપણે ત્યાં તો પ્રસંગ આવે છે બાલકૃષ્ણલાલજી. બાલકૃષ્ણલાલજીનો પ્રસંગ આવે કે ગુસાઈજીના ઘરમાં સર્વને પિંડરું લાગ્યું છે અને નંદ મહોત્સવનો સમય છે અને ઉપર અટારી પર ઉભા ઉભા સર્વર વલ્લભકુલ પરિવાર નીચે ચાલતા નંદ મહોત્સવના દર્શન કરી રહ્યા છે. એવો આનંદ કિલ્લોલ થઈ રહ્યો છે કે એ સમયે એમની અંદર યશોદાજીનો આવેશ આવ્યો અને એવો આવેશ યશોદાજીનો આવ્યો કે એમના સ્તનમાંથી દૂધની ધારા નીકળી અને સીધી નવનીતલાલના મુખમાં જઈને સ્પર્શ. એવો યશોદાજીનો ભગવદ આવેશ. તો આવા અનેકવિધ પ્રસંગોથી પુષ્ટિ માર્ગ આજે પણ સમૃદ્ધ છે. આ બધી જ લીલાઓ આજે પણ પ્રગટ છે. આજે પણ જ્યારે નંદ મહોત્સવ ચાલતો હોય હવેલીમાં તમે આવી દર્શન કરો, તમને એમ લાગે જાણે નંદ બાબાના ઘરમાં તમે આવી ગયા. એવા દહીં દૂધની કીચડ થઈ હોય. શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં અલૌકિક આનંદ થયો અને આમ કહી મહાપ્રભુજી સર્વ રજભક્તોને વિનંતી કરી છે. શેઠ પુરુષોત્તમ દાસના એક મામા હતા. જ્યારે મળે ત્યારે એમને કહે કે તારી પાસે સમય હોય ત્યારે કંઈક સંજોગ કર, મારે ગયા સ્નાન કરવા જવું છે, ગયા તીર્થમાં જવું છે. ક્યાંક થોડોક સમય મળે તો મારી સાથે ચાલ, તું આવે તો હું જાઉં. મારા જીવનની ઈચ્છા છે કે ગયા જાય અને ત્યાં તીર્થ યાત્રા કરું, સ્નાન આદિ કરું. એક વાર શ્રી પુરુષોત્તમ દાસે કહ્યું, ઠીક છે, હું તમારી સાથે જવા તૈયાર છું. બે ગાડા તૈયાર કર્યા, એક મામા અને બધી સાહિત્ય અને એક માં શેઠ પુરુષોત્તમ દાસ. ગામ છોડીને આગળ ચાલ્યા તો ખરા. આગળ જાય, મામાનું ગાડું આગળ, પાછળ પાછળ શેઠ પુરુષોત્તમ દાસજીનું ગાડું. સામે જોયું તો એક ખેતર હતું અને ખેતરમાં રીંગણની ખેતી હતી અને તોડીને ભેગા કરીને રાખેલા ને એટલા સુંદર રીંગણ. અને વૈષ્ણવનો સ્વભાવ એ ઉત્તમ વસ્તુ જુએ એટલે એને શ્રીનાથજી યાદ આવે. ઉત્તમતા એને પ્રભુની સુધી કરાવે. સાધારણ વ્યક્તિને ઉત્તમતા ભોગની વૃત્તિ યાદ પ્રગટાવે છે અને વૈષ્ણવને ભોગ ધરવાની વૃત્તિ પ્રગટાવે છે.
જ્યાં કંઈ પણ સારું દેખાય એટલે વૈષ્ણવને એમ થાય કે આ ઠાકોરજીને ધર્યું હતો, આ પ્રભુને આરોગ આવ્યો હતો. તો એવા સુંદર બેંગન જોયા, રીંગણ જોયા કે મનમાં થયું કે આ મારા પ્રભુને આરોગ આવું તો કેટલા પ્રસન્ન થાય. એટલે એમણે તો ગાડું રોકી દીધું. પૂછું કેટલામાં આપ્યા? હવે 4 રૂપિયા થશે, લો પણ આ બેંગન મને આપી દો. ગાડામાં ભર્યા બેંગન, મામાનું ગાડું તો ગયું ગયા અને આ પાછા ગયા. ત્યાં ઠાકોરજીએ આજ્ઞા કરી. દીકરી ઘરમાં હતી તુલસા, લક્ષ્મણી, અને આજ્ઞા કરી કે જલ્દી જલ્દી તું પૂરી બનાવ, અને પૂરી બનાવ તો શાક લઈને હમણાં શેઠજી આવતા હશે. કરવું કરે, શેઠજી તો ગયા કરવા ગયા છે. ઠાકોરજીએ કહ્યું એમની ગયા થઈ ગઈ, તું જલ્દી પૂરી બનાવ, શેઠજી હમણાં જ આવતા હશે. ઘરમાં મેં તો આવી પડ્યો હતો, પૂરી આદિ સિદ્ધ કરી અને એટલામાં તો શેઠજી આવી ગયા. પૂછું અરે તમે તો ગયા કરવા ગયા હતા? તો કહ્યું પ્રભુના સુખથી મોટી કોઈ ગયા નથી. જેમાં પ્રભુના સુખનો વિચાર હોય એ જ સમયે વૈષ્ણવનું તીર્થ સ્નાન તો ત્યાં જ થઈ જાય છે. સૌથી મોટું તીર્થ કોઈ હોય તે ઠાકોરજીના ચરણારવિંદ છે. અને એટલે જ આગળ વાર્તામાં આવશે કે ક્યારે ત્યાં ગંગાજીમાં સ્નાન કરવા ન ગયા, કાશીમાં રહેતા છતાં. વૈષ્ણવ હંમેશા યાદ રાખ, પ્રભુના સુખથી અધિક કાંઈ જ નથી. અમારે ત્યાં તો ગોપાલલાલજીનો એવો પ્રસંગ આવે છે. દેવકા બેટીજી એમના માથે, ગુસાઈજીના બેટીજીના માથે ઠાકોરજી બિરાજતા, જેવાના કડીમાં ગોપાલ પ્રભુ બિરાજે છે. એકવાર એમના મનમાં એવો વિચાર આવ્યો, લાવ શ્રીનાથજી નાથ દ્વારા જઈએ. એટલે પોતાના ઠાકોરજી લઈને ગુસાઈજીને ત્યાં પધરાવા આવ્યા અને કહ્યું કે થોડા દિવસ ઠાકોરજી પધરાઈ લો, હું નાથ દ્વારા જઈને આવું. ત્યારે ગુસાઈજી એટલું કહ્યું, તું ઇनको શ્રીનાથજી શું કમ જાને હે કા? તું તારા ઠાકોરજીને શ્રીનાથજીથી ઓછા કરીને જાણે છે? અને કહેવાય છે કે એ દિવસ બાદ ક્યારે પણ ઠાકોરજીને છોડીને ક્યાંય ગયા. તો ત્યાં સુધીની વાત પુષ્ટિ માર્ગમાં છે. સૌથી મોટું તીર્થ આ દુનિયામાં કોઈ હોય તો આપણા ઠાકોરજીના ચરણારવિંદ છે. સૌથી મોટું કોઈ સત્કર્મ હોય કે ઠાકોરજીના સુખનો વિચાર છે. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. એનાથી અન્ય કોઈ ધર્મ નથી, બાકી બધા જ ગૌણ ધર્મ છે. પ્રધાન ધર્મ છે ભગવત સેવા. જેને પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ વધવું છે, જેને પુષ્ટિ ભક્તિનું ફળ પામવું છે, એના માટે પ્રભુના સાનિધ્યથી મોટું કોઈ તીર્થ નથી. ભગવદીઓ તીર્થોમાં જાય, આચાર્ય ચરણ મહાપ્રભુજી તીર્થોમાં જાય, પણ શેના માટે? તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. એ તો તીર્થોને સનાથ કરવા માટે પધારે. તીર્થો પણ પ્રતીક્ષા કરે છે ક્યારે આવા ભગવદીઓ, ક્યારે આવા આચાર્યો મારી પાસે પધારે. આ સર્વ લોકો મારી અંદર પાપ પધરાવીને જાય, પણ આવા આચાર્યો ને ભગવદીઓ આવે તો મારી અંદર પાપમાંથી હું મુક્ત થાઉં અને મને પણ પવિત્ર કરીને પાછા. આવો ભાવ આપણે ત્યાં એટલે જ તો પધરાવણી આદિનો ક્રમ છે. આ ઘરે પધરાવણી ગુરુજનોની કરાવીએ એનો મૂળ ભાવ જ એ કે મહાપુરુષોના ચરણારવિંદ તીર્થ સમાન છે. તો અમે અમારા ઘરને પવિત્ર કેમ કરીએ? તો કે મહાપુરુષોના ચરણારવિંદ ઘરમાં પધારે તો અમારું ઘર તીર્થ બની જાય. એના ચરણની રેણુ એ તીર્થની રેણુ બરાબર છે. અમારા ઘરના પાપ બળે અને મહાપુરુષોના પુણ્યો ત્યાં પ્રાપ્ત થાય, એમના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ ભાવના આપણે ત્યાં પધરાવણી આવી. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ જ્યાં જ્યાં પડ્યા છે તો ધન્ય કહું તે દેશ અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુસુર સિંધ તે તામસના અઘર્યા પ્રતાપ પદર જગત. એવા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ. તો આમ પ્રભુને અતિ સુખ આપ્યું. ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા. કદાચ ગયા જઈને પાછા આવ્યા હોત તો એટલું સુખ ઠાકોરજીને ન મળ્યું હોત, પણ એમણે પોતાના પુણ્ય પ્રાપ્તિનો વિચાર ઓછો કર્યો અને ભગવત સુખનો વિચાર પ્રદાન કર્યો, અને એટલા માટે ઠાકોરજીની પ્રસન્નતાનું કારણ બન્યું. આ જેટલાય ભગવદીઓ છે એ શ્રેષ્ઠ કેમ છે? એની શ્રેષ્ઠતાનું એક જ કારણ છે કે બધાએ
પોતાનો વિચાર, પોતાના સુખનો વિચાર કરતા ભગવત સુખનો વિચાર પહેલો કરે. તત્સુખ વિચાર એ પુષ્ટિ માર્ગનો પ્રધાન સિદ્ધાંત છે. જે કાંઈ કરો એમાં પહેલો વિચાર એ આવવો જોઈએ, આ કરવાથી મારા ઠાકોરજી રાજી થશે, મારા પ્રભુને આનંદ થશે. આ વિચાર કરીને જીવનમાં આગળ વધો. આમ ઉત્તમતા પ્રભુના સુખનું કારણ બને.